કેમ છો વાલા મિત્રો? હવે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી કે જેમાં પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો કે જે આજે આપણે શરૂ કરી રહ્યા છીએ, તેમાં આપણે જોઈએ કે કયા કયા મુદ્દાઓ આપણે સમજવાના છે. તેમાં પહેલું છે રાસાયણિક સમીકરણો, બીજો મુદ્દો છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, ત્યાર પછી છે સ્વાંગીકરણ પ્રક્રિયા, ત્યાર પછી વિઘટન પ્રક્રિયા, ત્યાર પછી વિસ્થાપન પ્રક્રિયા, ત્યાર પછી ક્ષારણ અને ત્યાર પછી ખોરાપણું. તો આટલા મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. એમાં આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ કે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. બરાબર, કે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયા આપણે લખવાની છે. તેનો જવાબ જોઈએ કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે. ખાસ યાદ રાખજો કે પહેલી પ્રક્રિયા છે કે ઉનાળામાં જ્યારે આપણે ઓરડાના તાપમાને કોઈ વસ્તુ દૂધ મૂકીએ, બરાબર, ત્યારે જલ્દી બગડી જાય છે. ત્યાર પછી જોઈએ કે લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા, ખીલાને ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે છે. બરાબર, કે જે લોખંડની બનેલી વસ્તુઓ છે જેવી કે તવા, તપેલા, ખીલાને જો ભેજવાળી જગ્યામાં હવામાં ખુલ્લા મૂકી રાખવામાં આવે તો તરત જ એની પર કાટ આવતો આપણને જોવા મળે છે. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા જોઈએ કે દ્રાક્ષનું આથવણ થવું. બરાબર, જે દ્રાક્ષ હોય એનું આથવણ થઈ જાય છે. ત્યારબાદ જોઈએ કે ખોરાકનું રંધાવું. બરાબર, એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે. ત્યારબાદ છે શરીરમાં ખોરાકનું પાચન થવું. બરાબર, આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું, તો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા. બરાબર, શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે. તો આ બધી પ્રક્રિયાઓ આપણા રોજિંદા જીવનમાં આપણને જોવા મળતી પ્રક્રિયાઓ છે. બરાબર, ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે. બરાબર, કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા પ્રકારના ફેરફાર જોવા મળે છે. તેનો જવાબ મેળવીએ કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. બરાબર, જે પદાર્થ હોય એ પદાર્થની ભૌતિક અવસ્થા આપણને બદલાતી જોવા મળે છે. ત્યાર પછી જોઈએ કે પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. બરાબર, કોઈ પદાર્થ હોય જેમાં રાસાયણિક પ્રક્રિયા થાય તો તરત જ એમાં રંગ પરિવર્તન જોવા મળે છે. બરાબર, એટલે કે પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. ત્યારબાદ પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. બરાબર, જો રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થતા પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. બરાબર, કે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થતો પણ જોવા મળે છે. તો ખાસ આપણે યાદ રાખીશું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. બરાબર, ખાસ પ્રશ્ન આપણે યાદ રાખીશું કે રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે એને આપણે યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવવાના છે. તો ચાલો એનો જવાબ જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ખાસ યાદ રાખજો કે જે મેગ્નેશિયમની પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટીની જો ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. બરાબર, હવે આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપમાં વર્ણન લાંબુ હોવાથી તેને સંક્ષિપ્તમાં નીચે મુજબ રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય છે. બરાબર, કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું જો આપણે શબ્દ સ્વરૂપમાં વર્ણન કરીશું તો ખૂબ જ લાંબુ થશે. બરાબર, એટલા માટે આપણે એને સંક્ષિપ્તમાં ટૂંકમાં જો લખવું હોય તો રાસાયણિક સમીકરણ દ્વારા આપણે નીચે મુજબ લખી શકીએ છીએ કે મેગ્નેશિયમ એટલે Mg. બરાબર, Mg વત્તા O2. Mg એટલે મેગ્નેશિયમ અને O2 એટલે ઓક્સિજન. તો Mg વત્તા O2 ની જો રાસાયણિક પ્રક્રિયા થાય તો MgO બને છે. બરાબર, કે જેમાં Mg અને O2 એ પ્રક્રિયકો છે, જ્યારે MgO એ નિપજ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં જોઈએ કે સમીકરણમાં Mg અને O2 ને પ્રક્રિયકો કહે છે. ખાસ યાદ રાખજો કે સમીકરણમાં Mg અને O2 કે જેને આપણે પ્રક્રિયકો તરીકે ઓળખીશું, જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. બરાબર, એટલે કે આ બંને પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. બરાબર, મેગ્નેશિયમ અને ઓક્સિજનની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે કે જેને આપણે પ્રક્રિયકો તરીકે ઓળખીશું. ત્યારબાદ MgO ને નિપજ કહે છે. બરાબર, હવે પ્રક્રિયા થયા બાદ જે બને છે MgO કે જેને આપણે નિપજ તરીકે ઓળખીશું, જે પ્રક્રિયાને અંતે મળે છે. બરાબર, પ્રક્રિયાને અંતે આપણને નિપજ મળે છે. ત્યારબાદ જોઈએ કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુએ અને નિપજોને હંમેશા જમણી બાજુએ દર્શાવાય છે. ખાસ યાદ રાખજો કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુએ લખવામાં આવે છે, જ્યારે નિપજોને જમણી બાજુએ દર્શાવવામાં આવે છે. તો આપણે ખાસ યાદ રાખીશું કે રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોને ડાબી બાજુ લખવામાં આવે છે,
જ્યારે નિપજોને જમણી બાજુ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે પ્રક્રિયકો અને નિપજ વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે. બરાબર, જે આપણે જોઈ શકીએ છીએ રાસાયણિક સમીકરણમાં કે પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે જે તીરની નિશાની મૂકવામાં આવે છે. જો એક કરતાં વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે પ્લસ સંજ્ઞા મૂકવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે એક કરતાં વધુ પ્રક્રિયકો જો પ્રક્રિયામાં ભાગ લે તો તેમની વચ્ચે પ્લસની સંજ્ઞા મૂકવામાં આવે છે, જે આપણે સમીકરણમાં જોઈ શકીએ છીએ. બરાબર, કે Mg + O2 કે વચ્ચે બે પ્રક્રિયકો ભાગ લીધા છે માટે વચ્ચે પ્લસનું ચિહ્ન મૂકેલું છે. એટલે કે જો પ્રક્રિયામાં એક કરતાં વધુ પ્રક્રિયકો ભાગ લે તો એમની વચ્ચે પ્લસ સંજ્ઞા મૂકવામાં આવે છે. આ જ રીતે એક કરતાં વધુ નિપજો ઉત્પન્ન થતી હોય તો તેમની વચ્ચે પણ પ્લસ સંજ્ઞા મૂકવામાં આવે છે. બરાબર, તો એ જ રીતે જો એક કરતાં વધુ નિપજો ઉત્પન્ન થતી હોય તો એમની વચ્ચે પણ પ્લસ સંજ્ઞા મૂકવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે. બરાબર, કે જે તીરનો અગ્રભાગ છે જે એરોવાળો, બરાબર, એ નિપજો તરફ આપણને જોવા મળે છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. બરાબર, કે પ્રક્રિયાની દિશા બતાવે છે કે પ્રક્રિયા એ તરફ થતી દર્શાવે છે. બરાબર, પ્રક્રિયાની દિશા દર્શાવે છે. તો ખાસ આપણે પ્રશ્ન નંબર 3 યાદ રાખીશું કે રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે અને યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. બરાબર, તો આ જવાબ આપણે ખાસ યાદ રાખવાનો છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય. બરાબર, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય. તેનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ તો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. ખાસ યાદ રાખજો કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. દાખલા તરીકે Mg + O2 તો શું બનશે? MgO બનશે. બરાબર, કે આ સમીકરણમાં જે તત્વના પરમાણુની સંખ્યા છે તે અહીંયા આપણને સમાન જોવા મળતી નથી માટે આ સમીકરણને આપણે શું કહીશું? તો અસંતુલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખીશું. તેમાં જોઈએ કે ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુઓની સંખ્યા સમાન હોતી નથી. બરાબર, ઉપર જે સમીકરણ આપણને આપ્યું છે એ સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા આપણને સમાન જોવા મળતી નથી. આવા અસંતુલિત સમીકરણને મેગ્નેશિયમના દહનનું માળખાકીય એટલે કે કંકાલ રાસાયણિક સમીકરણ કહે છે. ખાસ આપણે યાદ રાખીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈએ કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. બરાબર, કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. તેનો જવાબ મેળવીએ કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે. ખાસ યાદ રાખજો કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે પણ જાણી શકાય છે. બરાબર, ખાસ યાદ રાખવાનું કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે પણ આપણે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી જાણી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે. બરાબર, કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ આપણે સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી જાણી શકાય છે. તો ખાસ આપણે પ્રશ્ન નંબર 5 યાદ રાખીશું કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈએ કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે. બરાબર, કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે તેનો આપણે જવાબ મેળવીએ કે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. ખાસ યાદ રાખજો કે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ અને પરમાણુની સંખ્યા કેવી હોય છે? તો સમાન હોય છે. બરાબર, બંને બાજુ આપણને તત્વ અને પરમાણુની સંખ્યા સમાન જોવા મળે છે. હવે દળ સંચયના નિયમ મુજબ દ્રવ્ય એટલે કે દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. ખાસ યાદ રાખજો કે દળ સંચયના નિયમ મુજબ દ્રવ્ય એટલે કે દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. તેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે છે. બરાબર, એટલા માટે જે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને જે નિપજો છે એનું દળ હંમેશા સમાન રહે છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. બરાબર, એના પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સરખી રાખવી એ ખૂબ જ જરૂરી છે. આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે. બરાબર, એટલા માટે જ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું ખૂબ જ જરૂરી છે.
દાખલા તરીકે ઉદાહરણ જોઈએ કે Zn વત્તા H2SO4 બરાબર, ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો શું બને છે? તો ZnSO4 બરાબર પ્લસ હાઇડ્રોજન વાયુ બને છે. તો અહીંયા આપણે આ જે સમીકરણ જોઈશું તો એ સમતોલિત સમીકરણ છે કે નહીં એ આપણે ચકાસીએ. તો Zn બરાબર પ્લસ H2SO4, તો પ્રક્રિયકોમાં Znનો એક પરમાણુ છે, તો નિપજોમાં પણ આપણને Znનો એક પરમાણુ જોવા મળે છે. ત્યારબાદ H2SO4માં SO4માં S અને O બરાબર, ઓના 4 પરમાણુ છે, Sનો એક પરમાણુ છે, તો નિપજની અંદર પણ આપણને Sનો એક પરમાણુ અને ઓક્સિજનના 4 પરમાણુ આપણને જોવા મળે છે બરાબર. પ્રક્રિયકોમાં હાઇડ્રોજનના 2 પરમાણુ છે, તો નિપજની અંદર પણ આપણને હાઇડ્રોજનના 2 પરમાણુ જોવા મળે છે. એટલે કે આ જે સમીકરણ છે Zn H2SO4 બરાબર, Zn વત્તા H2SO4 ની રાસાયણિક પ્રક્રિયા થવાથી ZnSO4 પ્લસ H2 બને છે, કે જે રાસાયણિક સમીકરણ એ કેવું છે? તો સંતુલિત રાસાયણિક સમીકરણ છે. તો વાલા મિત્રો, આજે આપણે 1 થી 6 સુધીના પ્રશ્નોની ચર્ચા જોઈ બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું. જો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ આવા નવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ AJ ઓફિશિયલને આજે જ સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી. થેન્ક યુ.